જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી. શ્રી હરિએ સ્વામી માટે ઘોડી લાવી આપી. એકવાર ભગવાન સ્વામિનારાયણ કુંડળ પધાર્યા હતા. પછી સવારમાં ઉઠી મહારાજ બહિર્ભૂમિએ ગયા અને સાધુએ તાપ કર્યો અને મીંઢી ઢાળીને માચી ઢાળીને તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. પછી મૃતિકાએ કરીને હાથ ધોયા. તે પછી સાધુ પાણી નાખતા જાય અને મહારાજ હાથ ધોતા જાય. એવી રીતે હાથ ધોયા અને કોગળા કર્યા અને મુખારવિંદ ધોઈને રૂમાલે લૂછ્યું. પછી મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું કે અમે એક પ્રકરણ ફેરવ્યું છે. જે અમારા ભેળા ચાલે તે ગાંઠનું ખરચ ખાય. તે ઘોડે ચડ્યો હોય અથવા પાળો હોય, પણ ખરચ તો ગાંઠનું જ ખાવાનું. તો અમારા ભેળે હાલવાનું. પછી આનંદાનંદ સ્વામીએ કહ્યું કે સારું મહારાજ. એમ કહીને બે સાધુ થાકી ગયા. એક આત્માનંદ સ્વામી અને બીજા પરમ ચૈત્યાનંદ સ્વામી. એમ મહારાજને કીધું. ત્યારે મહારાજ કહે કે આત્માનંદ સ્વામી તો જેમ ખડેલ ઘોડો નભે તેમ નભે એવા છે, અને પરમ ચૈતન્યાનંદ સ્વામી માટે ઘોડું કરી આપીએ. એમ કહીને મહારાજ ઉઠ્યા. તે અમરાપટગરના દરબારમાં ગયા અને રાયબાઈને કહ્યું કે અમારે સાધુ એક થાકી ગયા છે, એને અર્થે એક ઘોડું અને એક માણસ પશ્ચિમ ગામ સુધી જોઈએ છે. ત્યારે રાયબાઈ કહે મહારાજ અમારે ઘેર સાધુ જમવા આવે તો ઘોડું અને માણસ બેય મોકલું. ત્યારે મહારાજ કીધું ઠીક, તો કરો રસોઈ. એટલું કહીને મહારાજ તો હસતા હસતા આવ્યા અને કહ્યું કે અમે તમારા કાજે ઘોડાનું કરી આવ્યા અને રોટલાનું પણ કરીને આવ્યા. આ રીતે મહારાજ પરમ ચૈતન્યાનંદ સ્વામીનું ધ્યાન રાખતા. અને સ્વામી થાક્યા હોય તો મહારાજ તેના માટે ભક્તો પાસેથી ઘોડી માંગી આવતા અને ઘોડીએ બેસાડીને સ્વામીને મહારાજ સાથે રાખતા. એકવાર મહારાજ વડતાલ હતા. ત્યારે ભક્તોને દર્શન દેવા માટે રામનવમીના દિવસે વડતાલમાં હાલ જ્યાં જ્ઞાનબાગ છે તે જગ્યાએ આવ્યા. ત્યાં મોટી સભા ભરાણી છે. સભામાં બેઠેલા સંતોના નામ લખતા આધારાનંદ સ્વામી હરિચરિત્રમૃત સાગરમાં લખે છે કે મહાધ્યાની પરમ ચૈત્યાનંદ સ્વામી આ સભામાં બેઠા હતા. પરમ ચૈતન્યાનંદ મુનિ ધ્યાની, પરમહંસાનંદ મુનિ બડે જ્ઞાની. આમ સ્વામી પહેલેથી જ મહારાજની મૂર્તિનું ચિંતન કરવું અને ધ્યાનમાં નિમગ્ન રહેવું એવા અનેક સદ્ગુણોથી યુક્ત હતા. અને મહારાજ પણ ઘણીવાર સભામાં સ્વામીને ખૂબ બિરદાવતા અને મહારાજ તેની સારને સંભાળ પણ લેતા. એવા ભગવાનના વાલા સંત એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય.